નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ખાંભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચતુરી પીપળવા ગામ વચ્ચે ગઈકાલે વહેલી સવારે સ્કોર્પિયો ગાડી સામે ગાડી ફટકારી ફાયરિંગ કરનાર ઇસમોને અમરેલી એલસીબી અને ખાંભા પોલીસ સ્ટેશનની ટીમે આરોપીને દબોચી લીધો હતો। સમગ્ર વાત કરીએ તો ખાંભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી હતી। આશરે 1-2 મહિના પહેલા નાગેશ્રી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ફરિયાદી શિવરાજ ધાખડાને ગાળો આપી હતી। તેનો વિડીયો ફરિયાદીએ તેમના મોબાઈલમાં ઉતારેલો હતો। તે વાતનું મનદુખ રાખી પોલીસના જાપ્તામાં ઉભેલા ચારેય ઇસમોએ ગુનાહિત કાવતરું રચ્યું હતું। ફરિયાદી શિવરાજ ધાખડા પોતાની ગાડી લઈ ખાંભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચતુરી પીપળવા ગામ વચ્ચે પસાર થઈ રહ્યો હોય તે દરમિયાન સફેદ સ્વિફ્ટ કારે પીછો કર્યો હતો। ફરિયાદીની ગાડી સાથે આ પોલીસના જાપ્તામાં ઉભેલા ઇસમોએ પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી। ફોર વ્હીલ કારમાં આવેલા 4 શખ્સોએ પિસ્તોલ તમસામાંથી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર ફાયરિંગ કરેલું હતું। ફરિયાદી બચી જતા ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારબાદ ફરિયાદીને સ્કોર્પિયો ગાડીને તોડફોડ કરી કારને નુકસાન પહોંચાડ્યું હતું। ફરિયાદીએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા અમરેલી એલસીબી અને ખાંભા પોલીસની ટીમ મોડી રાત્રે પહુ વરુ, મયુર વરુ, હરેશ વરુ, સંજય વરુ સહિત ચારેય આરોપીને એક હથિયાર સાથે દબોચી લીધા છે। હાલ ખાંભા પોલીસે સમગ્ર ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલમાં આ બનાવમાં ક્યાં હથિયારો વપરાયા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। શું આખો બનાવ બન્યો? આશરે 2 મહિના પહેલાં જે ફરિયાદી છે શિવાભાઈ વાલાભાઈ ધાખડા, એમની સાથે નાગેશ્રી તાલુકામાં એક ટોલ ટેક્સ આવેલો છે, ત્યાં આગળ એમની જે આ કેસના આરોપીઓ છે એમની સાથે કંઈક બબાલ થઈ હતી અને એનું મનદુખ રાખી એક કાવતરું રચીને 23/5ના રોજ સવારમાં અમને પીછો કર્યો અને પીછો કરીને ચતુરી પીપળવા રોડ પર ત્યાં આગળ અમને પાછળથી ગાડી ઠોકી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એની પછી ગાડીને પણ નુકસાન કરવામાં આવ્યું હતું અને એ રીતનો એક બનાવ બનેલો હતો, જેના અનુસંધાને આપણે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। ખાંભાની ટીમે અને એલસીબી અમરેલીની ટીમે મળીને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે અને ચારેય આરોપીને ગઈકાલ રાત્રે જ આપણે હસ્તગત કરેલા છે। આ ચારેય આરોપીઓના નામ સંજયભાઈ વરુ, પહુ વરુ, મયુરભાઈ વરુ અને હરેશ વરુ છે અને એની આગળની તપાસ અત્યારે ચાલુમાં છે। આ બનાવમાં કયા કયા હથિયાર હોઈ શકે છે? ફરિયાદીના કહેવા પ્રમાણે 2 હથિયાર હતા અને એ પ્રમાણે જ્યારે અમે અમને અરેસ્ટ કર્યા ત્યારે એક હથિયાર તો એમની પાસેથી જ મળી આવેલું છે અને બીજું હથિયાર જે ફરિયાદીનું કહેવું છે એ પ્રમાણે એની તપાસ ચાલુ છે। એટલે જે પણ હશે એના મૂળ સુધી અમે પહોંચીને જેટલા પણ હથિયાર યુઝ થયા હશે એ બધા જ આપણે આમાં રિકવર કરીશું। ગુજરાતભરના ન્યૂઝ નિહાળો ફક્ત આંગળીના ટેરવે। આજે જ અમારી જેકેએસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કેમ કે આપને પળે પળની ખબર મળતી રહે। તેમજ અમારા ફેસબુક પેજને લાઇક કરો, ફોલો કરવાનું ભૂલશો નહીં।